સુરતના ડીસીપી રાજદીપસિંહ નકુમને બચાવવા માટે કથિત રીતે ઓડિયો રેકોર્ડિંગ વાયરલ થયું, જેમાં વકીલને ફોડવાનો પ્રયાસ કરવામાં આવતો હોય તે પ્રકારનો વાર્તાલાપ હતો. આ સુરતના ઉદ્યોગપતિ દિલીપ ગરોડિયાનું કથિત ઓડિયો રેકોર્ડિંગ હોવાની વાત હતી. સૂત્રો પણ જણાવી રહ્યા હતા, પરંતુ હવે એ મામલે મોટો ખુલાસો થયો છે કે ખરેખર આ ઓડિયોના કાંડ પાછળની વાત શું છે. આ મામલે જ્યારે અમે જે વકીલને ફોડવાનો પ્રયત્ન થયો એવા વકીલ ઉત્કર્ષ દવે સાથે સંપર્ક કર્યો કે જેમણે ગુજરાત હાઈકોર્ટને સુઓ મોટો કાર્યવાહી માટે અરજી કરી હતી કે ડીસીપી રાજદીપસિંહ નકુમ જે રીતે આરોપીઓને ચાર રસ્તા પર જાહેરમાં ઢોરમાર મારે છે અને તેના વિડીયો પણ વાયરલ થાય છે, આ અત્યંત જોખમી છે. સાથે જ સાથે ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ અને આદેશને પણ અવગણતા હોય તે પ્રકારના કૃત્યો છે. ત્યારે આ મામલે જ્યારે અરજી કરવામાં આવી એ પહેલાં એ કથિત ઓડિયો રેકોર્ડિંગ સામે આવ્યું, જે સુરતના ઉદ્યોગપતિ દિલીપ ગરોડિયાનું હોય તેવું કહેવાય છે. આ મામલે જ્યારે અમે એડવોકેટ ઉત્કર્ષ દવે સાથે વાત કરી ત્યારે તેમણે એક નવો ઘટસ્ફોટ કર્યો છે. વિગતે વાત કરીએ કે કઈ પ્રકારે ન્યાયતંત્ર પાસે જે અરજ લઈને પહોંચે છે તે વકીલને ફોડવા માટેના પ્રયત્નો આ ઘટનામાં થયા હતા અને હજુ સુધી આ મામલે દિલીપ ગરોડિયા પણ પોતાની વાત પર અડગ છે. આખા ઘટનાનું વિશ્લેષણ કરીએ. ઉત્કર્ષ દવે શું નવા ઘટસ્ફોટ કર્યા, શું તેમનું વર્ઝન છે તેની પણ વાત કરીએ. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. આપ જોઈ રહ્યા છો સ્વમાન. સુરતના સલાબતપુરા વિસ્તારમાં હત્યાના પ્રયાસના આરોપીઓને જાહેરમાં મારવામાં આવ્યા. સુરતની આ કોઈ પહેલી ઘટના નથી. આ પહેલા પણ અનેક વખત આ પ્રકારની ઘટના જોવા મળી છે. એ પ્રકારની ઘટનાઓ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પણ જોવા મળી છે, પરંતુ સુરતમાં જે પ્રકારે ડીસીપી રાજદીપસિંહ નકુમ વારંવાર આ પ્રકારની ઘટનાઓને અંજામ આપતા હોય તેનું સંજ્ઞાન લઈ ઉત્કર્ષ દવે જેવો વકીલ છે ગુજરાત હાઈકોર્ટના, જેઓ મોરબીના ઝૂલતા પુલનો કેસ હોય, હરણીનો બોટકાંડ હોય કે પછી ડીસા ફેક્ટરી બ્લાસ્ટ કેસ હોય, આવા કેસો માટે લડી રહ્યા છે. તેમણે ગુજરાત હાઈકોર્ટનું ધ્યાન દોર્યું. ગુજરાત હાઈકોર્ટને એક અરજી કરી અને કહ્યું કે આ મામલે ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટો કાર્યવાહી હાથ ધરવી જોઈએ. આ સમાચાર સામે આવતાની સાથે જ ખળભળાટ મચી ગયો હતો કે હવે ગુજરાત હાઈકોર્ટ શું કરશે. શું ડીસીપી રાજદીપસિંહ નકુમ અને સુરત પોલીસના અધિકારી અને કર્મચારીઓ સામે ગુજરાત હાઈકોર્ટ સુઓ મોટો કાર્યવાહી લેશે કે કેમ? આ જ્યારે સમાચાર ચાલી રહ્યા હતા ત્યારે કથિત ઓડિયો જે અમારા સૂત્રો દ્વારા અમારા સુધી પહોંચાડવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે આ ઓડિયો ક્લિપ વકીલ ઉત્કર્ષ દવેના સાથી વકીલને મોકલવામાં આવી હતી, કારણ કે આ સાથી વકીલ દિલીપ ગરોડિયા નામના જે સુરતના ઉદ્યોગપતિ છે તેમની કેટલીક મેટરોમાં કામ કરે છે અથવા તો તેમના સાથે તેઓને ગરોબો છે. આ દિલીપ ગરોડિયા દ્વારા ઉત્કર્ષ દવે જેઓ વકીલ છે, જેઓ આ મામલે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ગયા અને તેમણે ચિંતા વ્યક્ત કરી સમાજની, પોલીસની, પોલીસ તંત્રની, રાજ્યના કાયદો અને વ્યવસ્થાની, કે જો પોલીસ જ આ પ્રકારના વર્તન કરવા લાગશે અને પોતાને ન્યાયતંત્ર સમજી અને ન્યાય રસ્તા પર તોડવા લાગશે એ પણ હિંસાથી, તો ન્યાયતંત્રમાં શું થશે? તેમણે ચિંતા થતાં ગુજરાત હાઈકોર્ટમાં સુઓ મોટો કાર્યવાહીની માંગણી કરી, પરંતુ દિલીપ ગરોડિયા દ્વારા તેમના જ એક કલીગને વોટ્સએપના માધ્યમથી એક ઓડિયો દ્વારા મેસેજ મોકલવામાં આવ્યો. એ ઓડિયો તમે અગાઉના એપિસોડમાં સાંભળ્યો છે અને હું એ ઓડિયો તમને હજુ વધુ એક વખત આ જ એપિસોડમાં પણ સંભળાવીશ, જેમાં એવો વાર્તાલાપ છે કે વકીલને ફોડવાનો પ્રયાસ છે. તોડ પાણી જોતો હોય તો ડીસીપીને લઈને હું આવી જઈશ. ડીસીપી સાથે મારે વાત થઈ ગઈ છે, તેઓ મારી પાસે આવ્યા હતા. તોડ મળી જશે, વકીલનું સેટિંગ કરો. આ વાર્તાલાપની બાબતે દિલીપ ગરોડિયાએ કહ્યું, ખંડન કરતા કે મારો ઓડિયો નથી, મારે કોઈ વાત નથી થઈ, રાજદીપસિંહ નકુમ મારી ઘરે આવ્યા નથી, હું મળ્યો નથી. પરંતુ હવે ઉત્કર્ષ દવેનું જ્યારે અમે વર્ઝન લીધું, તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો, તો તેમણે સ્પષ્ટપણે કહ્યું કે 16 તારીખે વોટ્સએપના માધ્યમથી રથયાત્રાના દિવસે આ ઓડિયો ક્લિપ મોકલવામાં આવી હતી મારા એક સાથી વકીલને, એટલે કે કલીગને, અને મારા સાથીએ જવાબ આપ્યો હતો તુરંત કે ઉત્કર્ષ દવે ફૂટ એવા વકીલ નથી, તેઓ આવું કોઈ તોડપાણી કે સેટિંગ કરતા નથી. તેમણે સાથે વકીલ ઉત્કર્ષ દવે એ પણ ઉમેર્યું હતું કે હું જે પ્રકારના ગંભીર કેસોને લડી રહ્યો છું એ કેસોમાં પણ કેટલી ઓફરો થતી હશે અથવા તો થઈ શકે એ આખી દુનિયા જાણે છે. હું ના ફૂટ્યો તો આવી મેટરમાં તો હું શા માટે ફૂટું? પરંતુ વાત એ છે કે ન્યાયિક પ્રક્રિયા માટે, જ્યારે સમાજ માટે, જ્યારે દેશ માટે, કાયદો વ્યવસ્થા માટે કોઈ વકીલ લડવા નીકળે, જે પોલીસ પોતાને ન્યાયતંત્ર સમજવા લાગી છે અને અસામાજિક તત્વો જે આરોપી હોય છે તેની સાથે ફરી પોલીસ પણ અસામાજિક તત્વો કે કાયદાનું ઉલ્લંઘન કરી અને જાહેરમાં મવાલીની માફક મારવા લાગે, એ ઘટનાની ચિંતા કરે છે. વકીલને ફોડવાનો પ્રયાસ શા માટે ઉદ્યોગપતિને કરવો પડે?
ઉદ્યોગપતિ દિલીપ ગરોડિયાના કેટલાક ફોટા ભારતીય જનતા પાર્ટીના નેતા, મંત્રી, મુખ્યમંત્રી સહિતના લોકો સાથે તેમની સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર જોવા મળે છે અને તેમના એક વિડીયો ક્લિપ પણ આવી હતી જેમાં તેઓએ રાજદીપસિંહ નકુમનું સમર્થન કર્યું હતું, જેઓ ડીસીપી છે અને જેઓ આ ઘટનામાં સામેલ હતા, જેમના ઓડિયો વિડીયો વાયરલ થયા કે જેમાં તેઓ આરોપીઓને મારતા હતા. ઉત્કર્ષ દવેનું એ પણ કહેવું છે કે અવાજ દિલીપ ગરોડિયાનો છે. મેસેજ વોટ્સએપ દિલીપ ગરોડિયાએ મોકલ્યો હતો. દિલીપ ગરોડિયાએ તેમને ફોડવા માટેનો પ્રયત્ન કર્યો હતો અને તેઓ નામદાર ગુજરાત હાઈકોર્ટનું આ મામલે જ્યારે પ્રોસિડિંગ્સ કાર્યવાહી શરૂ થશે સુઓ મોટોની, ત્યારે તેઓ આ બાબતે રજૂઆત કરી કાયદામાં જોગવાઈ હશે તો કોર્ટને કહેશે અને ધ્યાન દોરશે કે આ પ્રકારે વકીલને પણ ફોડવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો. હાલ ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટો હાથ તો ધર્યો છે. તેમની સુનાવણી હવે થશે ભવિષ્યમાં અને ત્યારબાદ કાર્યવાહી થશે સુરતના પોલીસ અધિકારી, કર્મચારીઓ અને ડીસીપી રાજદીપસિંહ નકુમ વિરુદ્ધમાં. પરંતુ અહીંયા ફરી અમે દિલીપ ગરોડિયાને કહ્યું કે ઉત્કર્ષ દવે સ્પષ્ટપણે કહી રહ્યા છે કે આ અવાજ તમારો છે, તમે મેસેજ મોકલ્યો છે, એમના કલીગને મોકલ્યો છે અને ત્યાં સુધી ઉત્કર્ષ દવે કહે છે કે દિલીપ ગરોડિયા તેમના કલીગની ઓફિસ પર આવ્યા આ ઓડિયોના બાબતે અને તેમણે તેમના કલીગના ફોનમાંથી માફી પણ માંગતા કહ્યું ઉત્કર્ષ દવેને કે મારી માફી માંગુ છું, ભૂલ થઈ ગઈ છે, જો તમને મારી વાતથી ખોટું લાગ્યું છે અથવા તો તમારી ભાવનાઓ આહત થઈ છે. જો દિલીપ ગરોડિયાએ આ કંઈ નથી કર્યું તો તેમને માફી શા માટે માંગીએ છે? શું ઉત્કર્ષ દવે ખોટું બોલી રહ્યા છે? વકીલ ઉત્કર્ષ દવેને જો ગરોડિયાએ મેસેજ નથી કર્યો વોટ્સએપ માટે તેમને માફ કરજો, ફોડવા માટેનો પ્રયત્ન તેમના કલીગને એક ઓડિયોના મારફતે એક સંદેશો નથી મોકલ્યો તો દિલીપ ગરોડિયાએ કાયદેસરની કાર્યવાહી કરાવવી જોઈએ. અમે એમને એ પણ સવાલ કર્યો કે તમે કાયદેસરની કાર્યવાહી કરશો જો આ ખોટું છે તો? તેમણે કહ્યું કે હું 100% વિચાર કરીશ. અહીંયા સવાલ એ છે કે વકીલને ફોડી અને ડીસીપીને બચાવવા માટે હવાતિયા શા માટે મારવા પડ્યા હશે અને જો નથી માર્યા તો કાયદેસર કાર્યવાહી હજુ સુધી કેમ નથી થઈ? જો નથી થઈ તો ગુજરાત પોલીસે સ્વતઃ સંજ્ઞાન લઈને સુઓ મોટોની જેમ પોતે કાર્યવાહી કરવી જોઈએ કે ક્યાંક દિલીપ ગરોડિયા તેમના નામે ચર્યા તો નથી ને ડીસીપી રાજદીપસિંહના નામે? ક્યાંક દિલીપ ગરોડિયા ડીસીપી રાજદીપસિંહનું નામ વટાવીને તેમના સેટિંગના તોડપાણીની વાર્તા કરીને ડીસીપીના નામે ક્યાંક પોતાનો છાપો પાડવાનો પ્રયત્ન તો નહોતા કરતા, અથવા તો ક્યાંક ઉદ્યોગપતિ દિલીપ ગરોડિયાને બદનામ કરવા માટે કોઈ આ ષડયંત્ર તો નથી કર્યું ને? વકીલ સાચા, દિલીપ ગરોડિયા સાચા, એ બંને તપાસ થાય તો જ ખબર પડશે. હવે જોઈએ આ મામલે તપાસ માંગે છે કે નહીં દિલીપ ગરોડિયા અને ગુજરાત પોલીસ આ મામલે સ્વતઃ સંજ્ઞાન લઈને કાર્યવાહી કરે છે કે કેમ? પણ દિલીપ ગરોડિયાએ જે રાજદીપસિંહના સમર્થનમાં એક વિડીયો બનાવ્યો હતો, પહેલા એ વિડીયો સાંભળો, બાદમાં એ કથિત ઓડિયો રેકોર્ડિંગ સાંભળો જે સ્વમાને ઇન્વેસ્ટિગેટિવ અહેવાલ તૈયાર કરવા માટે શોધીને કાઢ્યું પોતાના સૂત્રો પાસેથી અને એ ઓડિયોમાં સ્પષ્ટ રીતે તોડપાણીની વાત કરવામાં આવે છે. ડીસીપી રાજદીપસિંહ નકુમને જાણે બચાવવાનો પ્રયત્ન થતો હોય એ પ્રકારની વાત થાય છે. આ કથિત ઓડિયો એટલા માટે કહું છું કે દિલીપ ગરોડિયા હજુ પણ માની નથી રહ્યા કે આ અવાજ તેમનો છે, તેમને કોઈ સાથે વાત કરી છે. પણ ઉત્કર્ષ દવેનું કહેવું છે કે તેમનો અવાજ છે, તેમના કલીગના વોટ્સએપમાં મેસેજ આવ્યો છે, તેમની પાસે પુરાવા છે અને તેમને ત્યાં સુધી કહ્યું છે કે દિલીપ ગરોડિયાએ મારી માફી માંગી, મારા કલીગના ઓફિસે જઈ તેમના ફોનમાંથી મને ફોન કરવામાં આવ્યો અને તેમણે મારી માફી પણ માંગી છે આ ઓડિયો મામલે કે તેમણે મને ફોડવા માટેનો પ્રયત્ન કર્યો હતો. તમે સાંભળો પહેલાં ડીસીપી માટે આ ઉદ્યોગપતિ દિલીપ ગરોડિયાનો વિડીયો, પછી તમે સાંભળો એ કથિત રેકોર્ડિંગ જેની વાત અમે કરી રહ્યા છીએ. તમને શું લાગે છે પોલીસ આ મામલે કાર્યવાહી કરશે? શું લાગે છે દિલીપ ગરોડિયા કાર્યવાહીની માગણી કરશે? શું લાગે છે આ મામલામાં હવે આગળ શું થશે? જે થાય તે થાય, પરંતુ સૌ પ્રથમ તો પોલીસના એ અધિકારી અને કર્મચારીઓને ડીજીપી સાહેબ ક્યારે સસ્પેન્ડ કરશે એ સવાલ છે, કારણ કે આ કૃત્ય ગેરકાનૂની છે એવું અગાઉ ડીજીપી પરિપત્ર કરી ચૂક્યા છે જ્યારે ઇન્ચાર્જ ડીજીપી તરીકે ડૉક્ટર KLN રાવ હતા. એ પહેલાં પણ વિકાસ સહાયના કાર્યકાળમાં પણ આ પ્રકારે જાહેરમાં કહ્યું હતું કે વરઘોડો સરઘસ સિસ્ટમ હોતી નથી, અમે તેને રિકન્સ્ટ્રક્શન કહીએ છીએ. તો રિકન્સ્ટ્રક્શનમાં આવો તો કેવું ઢોરમાર મારવાનું અધિકારીઓને પાવર મળતો હશે? શું નામદાર હાઈકોર્ટ, નામદાર સુપ્રીમ કોર્ટ કરતાં પણ આ અધિકારીઓ ઉપર જતા રહ્યા છે? શું ડીજીપીના આદેશ કરતાં પણ ઉપર જતા રહ્યા છે કે આ પ્રકારે જાહેરમાં આરોપીઓને વર્તન કરી ન્યાય કરવા લાગે? જાહેરમાં આરોપીઓને મારવા, વરઘોડા કાઢવા, ઢોર મારીને સરઘસ કાઢવા કે તેમને હનન કરવા, તેમના ચારિત્રને બગાડવા માટેના પ્રયત્ન કરવા, એ બધું જ કામ પોલીસે ક્યારથી કરવા માંડ્યું છે? આ બધું કામ ન્યાયતંત્રનું છે. કોર્ટ ન્યાય કરવા માટે બેઠી છે, કોર્ટ ન્યાય કરે છે અને ન્યાયિક પ્રક્રિયા જ્યારે પૂર્ણ થાય છે ત્યારે આરોપી દોષિત જાહેર થાય છે અને આપણે તો જેમ વકીલ ઉત્કર્ષ દવે કહે છે તેમ આતંકવાદી અજમલ કસાબને પણ વકીલ આપી અને ન્યાયિક પ્રક્રિયામાંથી પસાર કર્યો હતો અને બાદમાં તેને સજા મળી. આ ન્યાયતંત્રએ તેને સજા આપી અને ન્યાય કર્યો હતો. તમને શું લાગે છે એ બધું જ કમેન્ટમાં લખજો અને ઓડિયો અને આ વિડીયો બંને જોઈ લો.
જે વિડીયોમાં દિલીપ ગરોડિયા સમર્થન કરે છે ડીસીપીની આ કાર્યવાહીનું, જે કાર્યવાહી ગેરકાનૂની કહેવાય, અને બાદમાં એ કથિત ઓડિયો સાંભળો. वर्तमान में कुछ मैं कहना चाहता हूँ. गुजरात सरकार के माननीय मुख्यमंत्री भूपेंद्र भाई पटेल, होम मिनिस्टर साहब हरीश भाई संघवी के नेतृत्व में सूरत है ही है, प्लस पूरे गुजरात के अंदर लॉ एंड ऑर्डर बहुत पावरफुल चल रहा है. अपराधियों को सजा मिल रही है. हाल ही में 14 जुलाई को सलाबतपुरा में 5 आरोपियों ने अटेम्प्ट टू मर्डर, हत्या का प्रयास किया. उस वक्त इंचार्ज डीसीपी नकुम, राजदीप सिंह नकुम एसओजी थे. तो आरोपियों के साथ थोड़ी बहुत झड़प हुई, थोड़ी बहुत मारपीट हुई होगी. तो पत्रकारों ने गुजरात हाईकोर्ट के अंदर उत्कृष्ट एडवोकेट से मिलकर और सो मोटो कांग्रेस की एप्लीकेशन लगाई है. तो पुलिस की कामगिरी अति उत्तम है. यदि अपराधियों को दंड नहीं मिलेगा तो फिर पुलिस क्या काम करेगी? फिर तो अपने बहन बेटियां भी सुरक्षित नहीं रहेगी, बैंकें भी सुरक्षित नहीं रहेगी. तो मेरे हिसाब से तो ये पुलिस की कामगिरी पर एक सवाल उठाना है. ये यदि अपने चोरी हो जाए, मर्डर हो जाए, बलात्कार हो जाए, पुलिस के पास जाए, तो पुलिस वाले उसको रसगुल्ला खिलाएंगे? उनको तो ताकत इस्तेमाल नहीं करेंगे तो अपराधी बेखौफ हो जाएंगे. तो इस घटना का मैं घोर विरोध करता हूँ. और जो नकुम डीसीपी एसओजी है, उनके खिलाफ जो शिकायत की है उसका मैं घोर विरोध करता हूँ. और गुजरात की जनता को इस टाइप की पुलिस के सामने जो बतंगड़ बना के शिकायतें करवा रहे हैं, तो उसमें पुलिस का मनोबल भी कमज़ोर होगा, माननीय गृह मंत्री जी का भी मनोबल कमज़ोर होगा, गुजरात सरकार का मनोबल भी कमज़ोर होगा. पुलिस को अपना काम करने दीजिए. लॉ एंड ऑर्डर की पालना वो कर रहे हैं. अपराधी अपराध करते हैं तो उनको दंड मिलना चाहिए. तो सामने से उनके पक्ष में खड़े होना, इसका मतलब न्याय की व्यवस्था को बाधा कर रहा है. तो आप सब लोगों से मेरी अपील है, जितने भी जनप्रतिनिधि या सभ्य नागरिक है, उनको इस घटना का विरोध करना चाहिए. और पुलिस न्यायिक काम कर रही है, पुलिस का सपोर्ट करना चाहिए ताकि पुलिस का मनोबल बढ़े. जय हिंद. सर गुड मॉर्निंग. डीसीपी नकुम मेरे घर पे रात को आया था. उसको पूरा माजरा मैंने दोपहर को बता दिया था. तो कोई फरियाद विड्रॉ हो सकती है, उत्कर्ष से आपकी सेटिंग हो सकती है, तो तोड़ पानी कर देगा वो. तो कोई दिमाग लगाओ, कमाएगा. मैं लेके आ जाऊँ अहमदाबाद आपके पास. उत्कर्ष यदि विड्रॉ करता हो, कोई रास्ता निकलता हो, तो तोड़ पानी के लिए वो तैयार है. आप विचार कर लो, मेरे को बताओ. और रात को मेरे घर पे 2 घंटे बैठा था. मेरा निजी फ्रेंड है वो, बहुत होनहार अफसर है. आपकी भी मुलाकात करा दूँ, अहमदाबाद लेके कल आ जाऊँ. आप तो रथ यात्रा है वो बंदोबस्त में. एक वो भरत भूषण वाले केस के अंदर 1 नंबर पड़ा है, 2 नंबर अभी पड़े नहीं है. तो पहले की केयरिंग कब की है, मेरे को लिंक भेजो तो वो भी देखूंगा मैं. चार्ट बन गया हो तो 2 नंबर यदि हाईकोर्ट के पड़ गए हैं तो वो भी भेज दीजिए. और शनिवार को मैं आ रहा हूँ अहमदाबाद वंदे भारत से. सबसे पहले 4 कॉपी आपकी ही.